વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતર કોલેજ રસ્સાખેડ સ્પર્ધા યોજાઈ હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટે સંચાલિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજ રોજ વીએનએસજીયુ આંતર કોલેજ રસ્સાખેડ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રગીત સાથે ખેલ અંતર્ગત પ્રતિજ્ઞા લઈ રાજનસિંહ ગોહિલ દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતની 17 કોલેજની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે શાહ એનએચ કોમર્સ કોલેજ વલસાડ તેમજ દ્વિતીય ક્રમે શ્રીમતી જેબી શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડની ટીમ વિજેતા રહી હતી। આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, વીસીટી કેમ્પસના સીઈઓ કાજી નુસરત જહાં, આંતર કોલેજમાંથી પધારેલ રમતગમતના પ્રિન્સિપલ ડોક્ટર કેતન નિઝામા અને ડોક્ટર ગરવીસ્થાન નાયક, પ્રોફેસર કાશ્મીરાબેન તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ વીસીટી ગર્લ્સ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું ટગ ઓફ વોરનું આજે આયોજન થયું છે, જેની અંદર લગભગ 16 જેટલી ટીમો આવેલી છે અને આ ટીમોનું આજે સિલેક્શન પણ થનાર છે અને આવનાર સમયની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જનાર છે। ત્યારે હું તમામ ટીમના મેમ્બર્સને હું શુભેચ્છા આપું છું કે